સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી ગયો છે ને વરસાદની અંદર અલગ અલગ પ્રકારના ભજીયા બનાવવાની તો આપણને બધાને બહુ ઈચ્છા થાય. તો આજે આપણે એક અલગ જ રીતે બટેટાપૂરી બનાવીશું અને આ બટેટાપૂરી છે ને નાના બાળકોથી લઈને મોટા વડીલોને બધાને ભાવશે, એટલી સરસ બનશે. તો આજે આપણે ગ્રીન બટેટાપૂરી બનાવીશું, એકદમ ફૂલીને દડા જેવી. અને આ બટેટાપૂરી ગરમા ગરમ કઢી સાથે અને તીખા તમતમતા મરચાં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે. આવા વરસાદની અંદર આપણે દરરોજ કંઈક ના કંઈક અલગ અલગ તળેલું, ક્રિસ્પી કે ચટપટું બનાવતા હોઈએ છીએ. તો આ બટેટાપૂરી જરૂરથી ટ્રાય કરજો. તો બટેટાપૂરી બનાવવા માટે અહીંયા મેં આ રીતે પાલક લીધો છે. અહીંયા આપણે વધારે ઓછા પ્રમાણમાં પાલકનો ઉપયોગ કરી શકીએ છીએ. જેટલો જો તમને ભાવતો હોય ને એટલો તમારે પાલક લઈ લેવાનો. અને પાલકના પાનને છે ને આ રીતે થોડી એવી કૂણી દાંડલી લઈને અલગ કરી દેવાના. અહીંયા મેં એ રીતે બધા જ પાલક લઈ લીધેલા છે. તો આ રીતે પાલકના પાનને હવે આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું અને એની અંદર પાન ડૂબે ને એટલું આપણે ગરમ પાણી એડ કરીશું. અહીંયા મેં એક મોટો કપ ભરીને એડ કરેલું છે. તો આ રીતે ગરમ પાણીની અંદર પાલકને 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું ને તો સરસ રીતે પાલકના પાન છે ને એનો કલર પણ ચેન્જ થઈ જશે અને કૂણા પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પાલકના પાન છે ને એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. તો આ રીતે પાનને પાણીની અંદર ઉકાળવાના નથી, આ રીતે ગરમ પાણી એડ કરીને એને રહેવા દેવાના છે જેથી પાલકના બધા ગુણધર્મો જળવાઈ રહે. હવે એને આપણે કુકિંગ પ્રોસેસ અટકાવવા માટે આ રીતે એકદમ સરસ એવા આઈસ ક્યુબવાળા પાણીની અંદર એડ કરી દઈશું ને તરત જ કાઢીને એનું પાણી કાઢીને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું. તો આ રીતે એકદમ ફાઇન પ્યુરી તૈયાર કરવાની છે. પાણી વગરની જ અહીંયા મેં પેસ્ટ તૈયાર કરી છે. હવે એને આપણે સાઈડ પર રાખીશું અને એક બાઉલની અંદર આપણે બેસન લઈ લઈશું. આની અંદર તમે માર્કેટનો તૈયાર બેસન લઈ શકો, ઘરનો દળેલો ચણાનો લોટ હશે ને તો પણ તમારી બટેટાપૂરી પરફેક્ટ જ બનશે. 2 બાઉલ જેટલો બેસન એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને પિંચ ઓફ ખાવાનો સોડા એડ કરીશું. વધારે પડતો એડ નહીં કરીએ. તો આ રીતે મેં અહીંયા થોડો એવો જ ખાવાનો સોડા લીધો છે, એને એડ કરીને બધી વસ્તુને બરાબર મિક્સ કરીશું. હવે એને મિક્સ કર્યા પછી જે આપણી પાલકની પ્યુરી બનાવી હતી ને એને આપણે થોડી થોડી એડ કરતા જઈશું અને ગાંઠા ના રહે ને એવી રીતે બેટરને તૈયાર કરીશું. તો અહીંયા હું 2 બેન્ચમાં એડ કરીશ. પહેલાં મેં અહીંયા થોડી એડ કરી છે, ફરીથી મિક્સ કરી લઈશું અને ફરીથી થોડી એવી પાલકની પ્યુરી એડ કરીને બેટરને એકદમ ઘટ તૈયાર કરી લઈશું. અહીંયા બેટરના મોટે કણી કે ગાંઠા ના પડે ને એટલા માટે આપણે થોડી થોડી પાલકની પ્યુરી એડ કરવાની છે. અને મિક્સર જારની અંદર થોડી એવી પાલકની પ્યુરી વધી છે એટલે એની અંદર મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને એ પાણીને થોડું થોડું એડ કરતા જઈને ફરીથી બેટરને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. તો બસ આ રીતે લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે. જ્યારે પણ તમે બટેટાપૂરી બનાવો છો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર છે ને એકદમ પતલું ના થઈ જવું જોઈએ કે બેટરમાં કણી પણ ના હોવી જોઈએ, એકદમ સ્મૂથ બેટર થવું જોઈએ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું ગ્રીન બેટર તૈયાર છે. આ રીતે મેશરની મદદથી મિક્સ કરશો ને એટલે ગાંઠા કે કણી કંઈ જ નહીં રહે અને એકદમ આ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. તો બેટરને આ રીતનું ઘટ રાખવાનું છે. એકદમ પતલું બેટર કરી લીધું ને તમને તો કોટિંગ સરખું નહીં થાય. તો હું તમને બતાવું છું કે આ રીતે સ્પૂનના પાછળના પાર્ટની અંદર તમે જોશો ને તો બેટર આ રીતનું હોવું જોઈએ. એકદમ તરત જ સ્પ્રેડ નથી થતું. તો બેટર એકદમ મસ્ત મજાનું આપણું તૈયાર છે. તો એને આપણે સાઈડ પર રાખીશું અને અહીંયા મેં કાચા બટેટા લીધા છે. હવે બટેટાપૂરી બનાવીએ છીએ ને એટલે આપણે મીડિયમ સાઇઝના અને થોડાક રાઉન્ડ આ રીતે ગોળ એકદમ બટેટા લેવાના જેનાથી બટેટાપૂરી છે ને એ રાઉન્ડ રાઉન્ડ મસ્ત થશે. તો આ રીતે બટેટાને પહેલાં મેં અહીંયા એક પાણીથી ધોઈ લીધા છે અને એની છાલને આપણે કાઢી લઈશું. બટેટાપૂરી તમે છાલવાળી પણ બનાવી શકો છો અને છાલ કાઢીને પણ બનાવી શકો છો, જે પણ તમને પસંદ હોય એ રીતે. જો તમે છાલવાળી બનાવવાના હોય ને તો છાલને હાથની મદદથી બરાબર ઘસીને પછી જ છાલવાળી તમે બટેટાપૂરી બનાવી શકો. અને જો તમારે છાલ કાઢવી હોય ને તો આ રીતે હું કાઢીને બનાવી રહી છું. તો આ રીતે બધી જ બટેટાની છાલને આપણે કાઢી રહીશું અને આ રીતે પોટેટો સ્લાઇસર લઈ લઈશું અને એના મદદથી સરસ રીતે પતલી પતલી ચિપ્સ તૈયાર કરી લઈશું. તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે છરીની મદદથી પણ કરી શકો છો, જે રીતે તમને ફાવે એ રીતે. તો આ રીતે સરસ મજાની પતલી ચિપ્સ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો જલ્દીથી બટેટા કૂક થઈ જશે અને જે આપણી બટેટાપૂરી છે ને એ મસ્ત મજાની તૈયાર થશે. બધી પોટેટો ચિપ્સ તૈયાર છે. મેં અહીંયા એક પાણીથી ધોઈ લીધી છે અને એને આપણે અહીંયા કોરી થવા માટે રહેવા દઈશું. અને હવે કોરી થઈ જાય ને એટલે આ રીતે બેટરની અંદર ડીપ કરી લઈશું અને આ રીતે ઊંધો હાથ કરીને એક્સ્ટ્રા જે બેટર છે ને એને આપણે કાઢી લઈશું. જો બેટર તમે વધારે પડતું એડ કરશો ને તો નીચે જે બેટરની એકદમ નાના નાની કણીઓ કે પછી બેટરની મમરી જેવું પડી જશે. એટલે બેટરને આપણે બટેટાપૂરીને ઊંધી કરીને કાઢીને એ પછી જ આ રીતે ડીપ ફ્રાય કરવાની છે. જેટલી કઢાઈમાં સમય એટલી એડ કરી દેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો બધી જ બટેટાપૂરી આપણી ફૂલી ગઈ છે અને કલર પણ એવો જ જળવાઈ રહ્યો છે ને કેટલો
સરસ કલર આવ્યો છે. તમારા બાળકોને જો બટેટાપૂરી પસંદ હોય અને જો પાલક ના ખાતા હોય ને તો જરૂરથી બનાવીને તમે આપજો. એટલી સરસ પણ લાગશે, ગરમા ગરમ વરસાદમાં ખાવાની મજા પણ આવશે. બધી બટેટાપૂરી તૈયાર છે. હવે એને અહીંયા મેં ગરમા ગરમ કઢી અને તીખા મરચાં સાથે સર્વ કરી છે. તમે ચા કે કોફી સાથે પણ આ બટેટાપૂરીને એન્જોય કરી શકો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ.